શું તમે દેશના વડાપ્રધાનને ડાયરેક્ટ મળી શકો? તમારા ગામની સમસ્યા હોય કે પછી તમારા વિસ્તારની કોઈ પણ સમસ્યા હોય, ડાયરેક્ટ શું તમે પ્રધાનમંત્રીને મળી શકો? શું એમને કોઈ અરજી કરવાની જરૂર પડી શકે કે પછી કોઈ પ્રોસેસ બીજી કરવાની જરૂર પડી શકે? આ બધા જ પ્રશ્ન તમારા મનમાં ક્યારેક ને ક્યારેક તો આવ્યા જ હશે. પરંતુ પ્રધાનમંત્રીને મળવાની પ્રોસેસ જો તમારે જાણવું હોય ને તો ધ્યાનથી સાંભળજો. હું તમને એક વાત કહું. એક વખત આપનું સ્વાગત છે અને હું છું આપનો દોસ્ત કરણ ચૌધરા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 10 જૂને એવા વડાપ્રધાન બની ગયા છે કે જેમને સૌથી વધારે કાર્યકાળ એમને સંભાળ્યો છે. એટલે કે અત્યારની જો વાત કરવામાં આવે તો 10 જૂન સુધીમાં એમને 4399 દિવસ પૂરા કર્યા છે. આ પહેલા રેકોર્ડ પૂર્વ પીએમ જવાહરલાલ નહેરુ પાસે હતો. તેઓ 4398 દિવસ સુધી આ પદ પર રહ્યા હતા. હવે સૌથી પહેલા આપણે એ સમજી લઈએ કે પ્રધાનમંત્રીનું પદ એકચ્યુઅલમાં શું છે. હવે આમ બંધારણની દ્રષ્ટિએ જોઈએ ને તો સર્વોત્તમ અને સર્વોચ્ચ પદ ઉપર કોણ છે? ભારતના રાષ્ટ્રપતિ. પરંતુ જે ડિસિઝન લેવાનો જે પાવર છે ને એ પ્રધાનમંત્રી પાસે હોય છે. એમને હેડ ઓફ ધ ગવર્નર કહેવામાં આવે છે. મહત્વની વાત તો એ છે કે કેબિનેટમાં કોઈ નિર્ણય લેવાનો હોય, દેશના નાગરિકો માટે કોઈ નિર્ણય લેવાનો હોય, વિદેશ નીતિ બનાવવી હોય, આંતરિક સુરક્ષાનો કોઈ કારણ હોય, આંતરિક સુરક્ષાથી લઈને કોઈ પણ બીજી જવાબદારી હોય, આ બધી જ જવાબદારી પ્રધાનમંત્રીની હોય છે. અને આખું કામ હેન્ડલ કરવા માટે પ્રધાનમંત્રી ઓફિસ, જેને આપણે બધા જ પીએમઓ કહીએ છીએ, ત્યાંથી આ બધું જ થતું હોય છે. ત્યાંથી જ બધા જ ડિસિઝન લેવામાં આવતા હોય છે. અને આની અંદર એક બે નહીં, સેંકડો એવા આઈએએસ, આઈપીએસ બધા જ લોકો રાત દિવસ કામ કરતા હોય છે. આ સિવાય એમને મળવા માટે એક વેબ પોર્ટલ પણ છે, જેને પીએમઓ વેબ પોર્ટલ તરીકે પણ ઓળખવામાં આવે છે. આની અંદર રાઇટ ટુ પીએમ નો ઓપ્શન પણ હોય છે, જ્યાં તમે તમારો આઈડિયાઝ, સજેશન્સ અને પર્સનલ મુલાકાત માટે પિટિશન અથવા અરજી કરી શકો છો. જો કે તમને જણાવી દો કે પીએમઓ ઓફિસમાં આવી બધી જ અરજીઓ લાખોની સંખ્યામાં રોજ આવતી હોય છે. હવે એક બીજી રીત પણ છે કે જે સમજવા જેવી છે. તમારા વિસ્તારનો એવો કોઈ મુદ્દો છે કે જે બહુ જ અગત્યનો મુદ્દો છે, એવી કોઈ સમસ્યા છે કે જે મોટા ભાગના લોકોને અસર કરે છે અને એના ઉપર ત્વરિત નિર્ણય લેવો જરૂરી છે. તો આવા કિસ્સાની અંદર તમે શું કરી શકો છો? તમે ત્યાંના ધારાસભ્ય, એટલે કે જે તે વિસ્તારમાં તમારે જે ધારાસભ્ય લાગતા હોય એ, અથવા તો કોઈ કેન્દ્રીય મંત્રી હોય, અથવા તો કોઈ સાંસદ હોય, એમને મળીને એમના દ્વારા એક પત્ર ચોક્કસથી લખાવી શકો છો. અને ચોક્કસથી એ પત્ર જ્યારે પીએમઓ ઓફિસમાં જાય છે ને ત્યારે એની નોંધ ગંભીરતાથી લેવાતી હોય છે. હવે ઘણી બધી વખત ઘણા બધા લોકોને પ્રશ્ન થતો હશે કે મેં આવી રીતના અરજી કરેલી છે, છતાં પણ મને કોઈ પણ પ્રકારનો ફોન આવેલો નથી, ન તો મારી અરજીનો કોઈ જવાબ આપેલો છે. તો એની પાછળના કેટલાક એવા કારણો છે. સૌથી મોટું કારણ છે સિક્યુરિટી ક્લિયરન્સ અને પ્રોટોકોલ. પ્રધાનમંત્રીની સુરક્ષાની જવાબદારી એસપીજી એટલે કે સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રુપ પાસે હોય છે. પીએમને મળનાર દરેક વ્યક્તિનું બેકગ્રાઉન્ડ ચેક થાય છે, લોકલ પોલીસ પાસે વેરિફિકેશન થાય છે અને ઇન્ટેલિજન્ટ રિપોર્ટ લેવાય છે. આ બધી સિક્યુરિટી પ્રોસેસ એટલી કડક હોય છે કે સામાન્ય માણસ માટે પર્સનલ મુલાકાત ગોઠવી ખૂબ જ મુશ્કેલ બની જતી હોય છે. આટલું છે, પ્રધાનમંત્રી લેવલ ઉપર કોઈ પણ વ્યક્તિ બેઠા હોય તો એમને ઘણી બધી જવાબદારીઓ હોય, ઘણી બધી મિટિંગ્સ લેવાની હોય, હાઈ લેવલ મિટિંગ્સ લેવાની હોય. આ બધાની વચ્ચે કોઈ સામાન્ય માણસને મળવું થોડું અઘરું થઈ જતું હોય છે. હવે ઘણા બધા લોકોને એવું લાગતું હોય છે કે આપણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અથવા તો કોઈ બીજા પ્લેટફોર્મ ઉપર ડાયરેક્ટ આપણે પ્રધાનમંત્રીને આપણે ટેગ કરી નાખીએ અથવા તો પીએમઓ ઓફિસને આપણે ટેગ કરી નાખીએ તો ચોક્કસથી આપણને કોઈક દિવસ તો બોલાવશે ખરા જ. પણ આવું બિલકુલ નથી હોતું, કારણ કે પ્રધાનમંત્રી આ બધા જ ટ્વીટ, મેસેજીસ ચેક નથી કરતા હોતા. આમના માટે થઈને એક સ્પેશિયલી એક બહુ જ મોટી ડિજિટલની ટીમ હોય છે, જે આ બધી જ વસ્તુઓ જોતી હોય છે, એની અંદરથી ફિલ્ટર કરતી હોય છે અને જે સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ હોય ને એ જ બધી વસ્તુ પ્રધાનમંત્રી સુધી પહોંચતી હોય છે. પરંતુ હા, ચોક્કસથી એક વસ્તુ પાકી છે કે તમે કંઈક એવી વસ્તુ કરો, એવું કોઈ કામ કરો કે જેને જ કારણે પ્રધાનમંત્રીને સામેથી એવું થાય કે આ વ્યક્તિને મળવા જેવું છે, તો ચોક્કસથી તે તમને ડાયરેક્ટ બોલાવી શકે છે. તે તમને ખુદ પત્ર પણ લખી શકે છે. આનાથી પણ વિશેષ આવું ઓલરેડી થઈ ચૂક્યું છે. ઘણા બધા વિદ્યાર્થીઓને, ઘણા બધા લોકોને, જે લોકો કંઈક નવું કામ કરે એ બધા જ લોકોને પર્સનલી પીએમએ પત્ર પણ લખેલો છે. અને ઘણી બધી વખત તો આપણે જોયેલું છે કે કોરોના કાળ દરમિયાન એમને ફોન પણ કરેલા છે. અને ટૂંકમાં કહીને તો પ્રધાનમંત્રીને મળવું એવું નથી કે સાવ ઇમ્પોસિબલ, એટલે કે થશે જ નહીં એવું નથી, પણ સહેલું પણ નથી. એ થોડું નહીં પરંતુ ઘણું બધું અઘરું છે. પરંતુ તમે મહેનત કરો તો ચોક્કસથી એક વખત પ્રધાનમંત્રીને પણ તમે મળી શકો છો અને તમારી વાત ચોક્કસથી રજૂ કરી શકો છો. આનાથી પણ વિશેષ કેટલીક એવી વાત છે કે જે પ્રધાનમંત્રીની આજે પણ ઘણા બધા લોકોને નથી ખબર. એ હું હવે તમને કહેવા જઈ રહ્યો છું. સૌથી પહેલું તમને બધાને ખબર છે કે આપણે પ્રધાનમંત્રીને વોટ નથી કરતા હોતા. ડાયરેક્ટ આપણે લોકસભાની જે ચૂંટણી હોય છે ને એની અંદર તો આપણે સાંસદને પસંદ કરતા હોય છે. અને આ બાદ જે સાંસદો હોય છે એ બધા જ ભેગા થઈને એક વ્યક્તિની પસંદગી કરે છે
જેને સામાન્ય રીતે પ્રધાનમંત્રીનો ચહેરો પસંદ કર્યો એવી રીતે કહેવામાં આવે છે. બીજી એક મહત્વની વાત, ઘણા બધા લોકોને પ્રધાનમંત્રીની સેલેરી નહીં ખબર હોય, તો સામાન્ય રીતે 1.66 લાખથી 2 લાખની આસપાસ ક્યાંક ને ક્યાંક એમની સેલેરી હોય છે. પરંતુ એમને જે સુવિધા મળે છે ને એ તો બહુ જ કરોડો રૂપિયાની હોય છે. જેમ કે એમનો હેલ્થથી લઈને કોઈ પણ મેડિકલ સિચ્યુએશન ઊભી થતી હોય છે એની અંદર જે ખર્ચો હોય છે એ કરોડોની અંદર હોય છે. આની સાથે સાથે એમને જે ઘર આપવામાં આવે છે એ પણ સરકારી તિજોરીમાંથી આપવામાં આવતું હોય છે. એટલા માટે થઈને એમની જે સેલેરી છે એ તો બહુ ઓછી હોય છે. સામાન્ય રીતે બાકીની જે સુવિધાઓ હોય છે એની જ ઉપર પ્રધાનમંત્રી રહેતા હોય છે. આનાથી પણ વિશેષ પ્રધાનમંત્રી બનવા માટે ખાસ કરીને એવો કોઈ નિયમ નથી કે જે ઉપર જેવી રીતના અમેરિકામાં છે કે તમે 2 જ વખત તમે રાષ્ટ્રપતિ બની શકો છો, ત્રીજી વખત તમે ક્યારેય ના બની શકો, એવું અહીં નથી. તમે ઈચ્છો એટલી બધી વખત તમે પ્રધાનમંત્રી બની શકો છો. ત્યારે તમને સમજાય ગયું છે કે પ્રધાનમંત્રીને તમારે મળવું હોય તો કઈ રીતના આખી પ્રોસેસ છે અને કઈ રીતના તમે જઈ શકો છો. પરંતુ આ વિડીયો તમને પસંદ આવે તો વિડીયો લાઈક અને શેર જરૂરથી કરજો તથા આ જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે એક વાત કહું, જોતા રહેજો.